સુરત શહેરના અડાજણ પાલ વિસ્તારમાં 7 ડે સ્કૂલની સામે ઓયો હોટલ સ્કાય પેલેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલનું મોત નીપજ્યું હતું. સુરત શહેરમાં હવે ફરીથી થયું મર્ડર કે આત્મહત્યા તે તપાસનો વિષય. સુરત શહેરમાં હવે ફરીથી થયું મર્ડર કે આત્મહત્યા. ઓયો હોટલ સ્કાય પેલેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રિન્સી પટેલ એટલે કે કિન્નર સાહિલ પટેલનું મધરાત્રે મર્ડર થયું છે. મિત્રો સલમાન શેખ સાથે રાત્રે બંને ઓયો હોટલમાં આવેલા અને મોડે રાત્રે નશાની ધૂત હાલતમાં સાહિલની ડેડ બોડી મળી આવી તેવું પરિવારવાળાએ કહ્યું કે પોલીસ દ્વારા અમને ડેડ બોડી જોવા પણ દેવામાં આવી નથી. જ્યારે અડાજણ પાલ પોલીસનું કહેવું છે કે સાહિલે આત્મહત્યા કરી છે, જ્યારે પરિવારવાળાનો આક્ષેપ છે કે ઓયો હોટલ સ્કાય અને અડાજણ પાલ પોલીસની મિલીભગતથી મર્ડરને આત્મહત્યાને બતાવવામાં આવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે અને આવનારા સમયમાં જ ખબર પડશે કે સાહિલનું મર્ડર છે કે આત્મહત્યા. ઓયો હોટલમાં સાહિલ પટેલ સાથે રહેલ સલમાન શેખને પકડીને પાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો આવનાર સમય જ બતાવશે.